नमस्कार। द वॉइस न्यूज से मैं किंजल गौर, जहां हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधा जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। वलसाड डांग 26 लोकसभा से भारतीय जनता पार्टी के उम्मीदवार धवलभाई पटेल ने विजय शंखनाद के साथ नामांकन सभा आयोजित कर दर्ज कराई उम्मीदवारी। કેમ છો બધા? હું ધવલ પટેલ તો તમારો દીકરો છું, તમારો ભાઈ છું, પણ આ ધવલ પટેલની ચૂંટણી નથી. ધવલ પટેલ બહુ નાનો કાર્યકર્તા છે. ધવલ પટેલ એક પ્રતીક છે, એક માધ્યમ છે. આ ચૂંટણી આપણા મોદી સાહેબની ચૂંટણી છે. આ ચૂંટણી દેશના ભવિષ્યની ચૂંટણી છે. આ ચૂંટણી દેશને વિકસિત બનાવવાની ચૂંટણી છે. તો આપણે બધાએ સાથે મળીને લાગી જવું પડશે. અને ખાલી 22 દિવસ હવે બાકી છે. 22 દિવસ આપણા 7 મહિના રોજ બાકી છે. હું તમને વિનમ્ર અપીલ અને પ્રાર્થના કરવા આવ્યો છું કે 22 દિવસ ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ માટે કામ કરો. હું તમને ખાતરી આપું છું કે હું ધવલ પટેલ અને ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ તમારા માટે 5 વર્ષ પૂરા કામ કરવાના છે. અને આપણા વલસાડ લોકસભા અંતર્ગત આવતા વલસાડ, નવસારી અને ડાંગનો ઉત્તમથી ઉત્તમ વિકાસ કરવાનો ખાતરી આપશું. અને નાના મોટા જે પણ પ્રશ્નો છે એ આપણે સાથે મળીને ચર્ચા વિચારણા કરીને આપણે બધા સાથે મળીને નિરાકરણ કરશું. આજે આપણા વિજય શંખનાદ અભિયાનમાં ઉપસ્થિત આપણા મંચસ્થ બધા મહાનુભાવો અને આટલી મોટી માત્રામાં ઉપસ્થિત આપણે સાથે 7 વિધાનસભામાં દરેક સમર્થકો અને કાર્યકર્તા પહેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ. આટલું ભવ્ય સ્વાગત કરાવો. આપણે જે 2024નો ચૂંટણીનો શુભારંભ કર્યો છે ને આ વખતે દેશભરના લોકોએ સંકલ્પ લીધો છે કે આ વખતે મોદી સાહેબને 400 સીટ સાથે આપણે પ્રધાનમંત્રી બનાવવાના છે. આ આપણો પાર્ટીનો સ્લોગન નથી કે પાર્ટીનો શીર્ષ નેતૃત્વનો સ્લોગન નથી, પણ આ દેશભરના લોકોનો સ્લોગન છે કે 400 સીટ સાથે આપણે પ્રધાનમંત્રી મોદીજીને બનાવવાનું છે. એનું કારણ મોદી સાહેબે જે છેલ્લા 10 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસનું કામ કર્યું છે. ભારતને વિકસિત બનાવવા માટે, ભારતને સુરક્ષિત બનાવવા માટે, ભારતને શક્તિશાળી બનાવવા માટે કામ કર્યું છે. અને આવનારા 10 વર્ષમાં જે મોદી સાહેબે વિઝન પ્રસ્તુત કર્યું છે એમાં લોકો વિશ્વાસ બતાવી રહ્યા છે. એના કારણે મોદી સાહેબને 400 સીટ સાથે પ્રધાનમંત્રી બનાવવા દરેક લોકો થંગડી રહ્યા છે. એ જ રીતે 2014 અને 2019માં પણ આપણે 26 લોકસભા ગુજરાતની જીત્યા હતા. પણ આ વખતે આપણા ગુજરાતના CR પાટીલ સાહેબજીનો સંકલ્પ છે, વિશ્વાસ છે અને તમારા લોકો બધા કાર્યકર્તા અને મતદારોનું સમર્થન છે. એનાથી જોતા લાગે છે કે આ વખતે 26 લોકસભા સીટ આપણે 5 લાખથી વધુ માર્જિનથી જીતવાના છે. અને છેલ્લા 1 મહિનાથી જે અમે સાથે 7 વિધાનસભામાં પ્રવાસ કર્યો, જિલ્લા પંચાયત વાઇઝ, ગામો વાઇઝ, દરેક વાઇઝ જે અમે પ્રવાસ કર્યો અને જે અભૂતપૂર્વ સમર્થન, વિશ્વાસ અને આશીર્વાદ લોકો મોદી સાહેબ માટે આપી રહ્યા છે, એનાથી એક વાત ચોક્કસ છે કે આપણો વલસાડ લોકસભા સીટ એ બેરોમીટર સીટ તરીકે જાણી જાય છે. જે વલસાડ લોકસભા સીટ જીતે છે એ જ કેન્દ્રમાં પણ સરકાર બનાવે છે. તો મને એવું લાગે છે આ જોતા કે 1947 થી હમણાં લગીને વલસાડ લોકસભા સીટ આપણે હાઈએસ્ટ માર્જિન સાથે જીતીને મોદી સાહેબ ત્રીજી વાર 400 સીટ સાથે પ્રધાનમંત્રી બનાવ્યા. અને જેમ મોદી સાહેબ વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલ્યા છે એ જ રીતે આપણે વિકસિત વલસાડ લોકસભા પણ બનાવવાના છે. વિકસિત વલસાડ લોકસભાના અંતર્ગત આપણું લોકસભા બહુ મોટો ક્ષેત્ર છે. વિસ્તારના હિસાબે બહુ ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે. તો દરેક વિસ્તારને એના ભૌગોલિક પરિસ્થિતિ અનુરૂપ આપણે સારામાં સારું ડેવલપમેન્ટ કરવાનું ખાતરી આપીએ છીએ. અને આપણો લાંબો આટલો દરિયો કાંઠો છે, એના ઉત્તમથી ઉત્તમ વિકાસ અને જ્યાં નાના મોટા પ્રશ્નો હોય એનું પણ નિરાકરણ. આપણા અહીંયા સારા તીર્થ સ્થાનો આવ્યા છે. પારનેરા, શબરીધામ થઈ ગયા, ઉનાઈ માતા થઈ ગયું, એને પણ ભવ્ય તીર્થ સ્થાન બનાવવાના સંકલ્પ છે. એ જ રીતે આપણું સરીગામ, ઉમરગામ, વાપીનો ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટને સારું બધા વિકાસનો વેગ આપી એ પણ કામ કરવાનું છે. સૌથી મહત્વ આપણું ધરમપુર, કપરાડા, ડાંગ અને વાંસદાનું જે આપણો સૌથી મોટો ટ્રાઇબલ બેલ્ટ છે, ફોરેસ્ટ બેલ્ટ છે, એમાં પણ આપણે આદિવાસીનું સારામાં સારું સર્વાંગી વિકાસ કરીએ એના માટે પૂરી કટિબદ્ધતા બતાવીએ છીએ. અને હું ધવલ પટેલ તો તમારો દીકરો છું, તમારો ભાઈ છું, પણ આ ધવલ પટેલની ચૂંટણી નથી. ધવલ પટેલ બહુ નાનો કાર્યકર્તા છે. ધવલ પટેલ એક પ્રતીક છે, એક માધ્યમ છે. આ ચૂંટણી આપણા મોદી સાહેબની ચૂંટણી છે. આ ચૂંટણી
દેશના ભવિષ્યની ચૂંટણી છે. આ ચૂંટણી દેશને વિકસિત બનાવવાની ચૂંટણી છે. તો આપણે બધાએ સાથે મળીને લાગી જવું પડશે. અને ખાલી 22 દિવસ હવે બાકી છે. 22 દિવસ આપણા 7 મેના રોજ બાકી છે. હું તમને વિનમ્ર અપીલ અને પ્રાર્થના કરવા આવ્યો છું કે 22 દિવસ ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ માટે કામ કરો. હું તમને ખાતરી આપું છું કે હું ધવલ પટેલ અને ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ તમારા માટે 5 વર્ષ પૂરા કામ કરવાના છે. અને આપણા વલસાડ લોકસભા અંતર્ગત આવતા વલસાડ, નવસારી અને ડાંગનો ઉત્તમથી ઉત્તમ વિકાસ કરવાની ખાતરી આપશું. અને નાના મોટા જે પણ પ્રશ્નો હશે એ આપણે સાથે મળીને ચર્ચા વિચારણા કરીને આપણે બધા સાથે મળીને નિરાકરણ કરશું. તો બોલો બધા મારી સાથે, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે વંદે માતરમ. देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी लोकसभा चुनाव 2024 के लिए अब की बार 400 पार का लक्ष्य लेकर आगे बढ़ रही है। ऐसे में गुजरात प्रदेश भारतीय जनता पार्टी के यशस्वी अध्यक्ष और पेज समिति के संस्थापक CR पाटिल, क्षेत्रीय संगठन महासचिव रत्नाकर जी, गुजरात सरकार के वित्त, ऊर्जा, पेट्रोकेमिकल्स विभाग के कैबिनेट मंत्री कनुभाई देसाई, वलसाड जिला प्रभारी मंत्री मुकेश भाई पटेल, वलसाड जिला भारतीय जनता पार्टी के अध्यक्ष हेमंत भाई कंसारा के नेतृत्व में कलेक्टर प्रभारी भरत भाई पंड्या की विशेष उपस्थिति में और पारडी विधानसभा प्रभारी प्रकाश चंद्र, वलसाड लोकसभा सीट से भाजपा प्रत्याशी धवल भाई पटेल ने विजय शंखनाथ के तत्वाधान में नामांकन सभा का आयोजन वलसाड CB हाई स्कूल मैदान में किया गया, जिसके बाद धवल भाई पटेल ने बड़ी संख्या में समर्थकों और कार्यकर्ताओं के साथ रैली के रूप में वलसाड कलेक्टर कार्यालय में अपनी उम्मीदवारी दाखिल की। इस मौके पर भारतीय जनता पार्टी के पदाधिकारियों ने अपने संबोधन के माध्यम से उपस्थित भारतीय जनता पार्टी के समर्थकों एवं कार्यकर्ताओं को आगामी लोकसभा चुनाव में धवल भाई पटेल को भारी बहुमत से जिताने का आह्वान किया। आज वलसाड डांग 26 लोकसभा सीट माटे લોકપ્રિય ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલનું ફોર્મ ભરવામાં આવ્યું અને એ ફોર્મ ભરતી વખતે કાર્યકરોનો ઉત્સાહ અનેરો હતો અને જે રીતે કાર્યકરોનું સંમેલન થયું એક વિજય સંકલ્પ રેલી સમાન હતું અને દરેક કાર્યકરો રેલીના સ્વરૂપે કલેક્ટર ઓફિસ સુધીની મર્યાદામાં આવ્યા અને ત્યાર પછી એમનું નામાંકન કરવામાં આવ્યું. જે રીતે કાર્યકરોનો ઉત્સાહ છે આ સીટ 100% ભારતીય જનતા પાર્ટી જે રીતે લક્ષ્યાંક નક્કી કર્યો છે એ પ્રમાણે જીતશે. સવારે આજે 15મી તારીખે અમે ભગવાન સામે શીશ ઝુકાવીને પ્રાર્થના કરીને અને પછી તડકેશ્વર મહાદેવના મંદિર જઈને અમે પ્રાર્થના અર્ચના કરી અને પછી જાહેર સભા કરી. તેમાં જો તમે બધાએ જોયું હશે કે લોકોનું અપાર સમર્થન અમને મળ્યું અને એના પછી અમે રેલી કાઢીને ફોર્મ ભર્યું ત્યારે પણ એકદમ અપાર સમર્થન મળ્યું. લોકો એકદમ જોશ ઉમંગના ઉત્સાહમાં હતા અને એ ચોક્કસ થઈ ગયું છે કે વલસાડ લોકસભા सीट અમે 5 लाखથી વધુ मार्जिन जीती રહ્યા છે. धन्यवाद। दी वॉइस न्यूज़ के लिए वलसाड से ओलिवर ठक्कर की रिपोर्ट। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज़ को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।